વીરતા અને બલિદાનના પ્રતીક એવા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાનપુરા ઝાંસી રાણી સર્કલ ઉપર રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વીરતા અને બલિદાનના પ્રતીક એવા વીરાંગના રાણી લક્ષ્મીબાઈની આજે જન્મજયંતિ છે, ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ પર આવેલ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને ભાવભીની અંજલિ આપવામાં આવી હતી, જેમાં મેયર પિંકી સોની, ડેપ્યુટી કમિશનર સુરેશ તુવર, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પદાધિકારીઓ, કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે તેમજ કોર્પોરેટરો, સ્કૂલના બાળકો મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ રાણી લક્ષ્મીબાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને આઝાદીના સંગ્રામમાં તેમના અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું। ગૌરવશાળી વીરતા, પરાક્રમ અને બલિદાનનું પ્રતીક એવી ઝાંસી કી રાણી, ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડનારી અને વીજળીના ચમકારે મોતીડા પરોવું એટલું એટલે કે માત્ર 22-23 વર્ષની ઉંમર જેટલું આયુષ્ય, પરંતુ આજે પણ જ્યારે પણ કોઈ નારી શક્તિ કોઈક સિદ્ધિ હાંસલ કરે ને ત્યારે તેને ઝાંસી કી રાણીની ઉપમા આપવામાં આવે। આજે પણ નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ। આજના તેમના જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે પ્રતિવર્ષ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે વડોદરાનું ભવિષ્ય અમારી સાથે છે। દીકરા દીકરીઓ બધા સાથે મળી અને ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈને આજે સૌએ સાથે મળી પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી। આભાર। આ પ્રસંગે મહાનુભાવોએ રાણી લક્ષ્મીબાઈના જીવન, તેમની અદમ્ય હિંમત અને હું મારી ઝાંસી નહીં દઉંના સંકલ્પને યાદ કરીને યુવાનોને તેમના આદર્શો અપનાવવા પ્રેરણા આપી હતી। વીએમસી આ કાર્યક્રમથી દેશની વીરાંગના પ્રત્યે શહેરના આદર અને ગૌરવની લાગણીને વ્યક્ત કરે છે। આજે વીરાંગના લક્ષ્મીબાઈનો જન્મદિવસ છે અને ખાસ કરીને અમારા રાજેશભાઈ જે મારા સાથી છે, આ ઉત્સવને ધૂમધામથી મનાવવા માટે બધાને પ્રેરિત કરે છે। આ ચોકની અંદર ઝાંસી રાણી ચોક નામ આપ્યું છે એમને, और वो चिंगारी सारे हिंदुस्तान में फैली। वो कहते हैं ना कि सिंहासन हिल उठे राजवंशों ने विपत्ति तानी थी और बूढ़े भारत में भी आई फिर से नई जवानी थी। नकली युद्ध व्यू की रचना और खेलना खूब शिकार, सैन्य घेरना, दुर्ग तोड़ना, ये थे उसके प्रिय खिलवाड़। महाराष्ट्र कुल देवी भी उसकी भी आराध्य भवानी थी और खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। खूब लड़ी मर्दानी वो तो झांसी की रानी थी। જેવી રીતે આપ જો કે મહિલાઓને જે પ્રેરણા સ્ત્રોત પૂરું પાડે એવા આ વીરાંગના કે જેને હંમેશા પોતાના હક માટે, પોતાના લોકો માટે થઈને યુદ્ધ લડ્યા હોય ને હંમેશા જેવી રીતે વીરાંગના મહારાણી લક્ષ્મીબાઈ મેં મેરી ઝાંસી નહીં જાને દૂંગી ને એક જ નાદ સાથે જ્યારે તેમને આખું 300 ફિરંગીઓની સામે એકલા હાથે લડ્યા, ત્યારે આવા મહિલા સ્ત્રોત ક્યારે પણ અમારા વિસ્તારની અંદર કોઈ પણ મહિલા દુઃખી થઈને અમારી પાસે આવતા હોય ને અમને કહેતા હોય કે શ્રીરંગભાઈ અમને આ તકલીફ પડી છે કે રાજેશભાઈ અમને આ તકલીફ પડી છે, તો તેમને એક જ વસ્તુ આ સર્કલના માધ્યમથી બતાવતા હોય છે કે આ એ વીરાંગના ઝાંસી કી રાણી છે કે જે 300 ફિરંગીઓની સામે લડ્યા છે। અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ જેવી રીતે કીધું કે મહિલા સશક્તિકરણ અને હવે તો આપ જોવા જાઓ કે 50% મહિલાઓને પણ રિઝર્વ આપવામાં આવે છે, એવી જ રીતે મહારાણી લક્ષ્મીબાઈને પણ આપણે આજના દિવસે ફુલાર કરવામાં આવે। मुर्दों में भी जान डाल दे, यानी खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी। તમે જાણો છો કે આજે આટલી નાની નાની દીકરીઓ પણ જ્યારે હાથમાં ઝાંસી રાણી લઈને ઊભા હોય ત્યારે એક મેસેજ જાય છે કે આપણે જાણીએ છીએ કે સમગ્ર સ્વતંત્ર વીરો અને એમાં પણ જ્યારે મહિલા સશક્તિકરણની વાત આવે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પણ કીધું છે, તમે જુઓ છો કે આ એક સ્ટેચ્યુ વડોદરા શહેરની અંદર આ પ્રથમ સ્ટેચ્યુ 2013માં આ એક એવો મેસેજ છે, કારણ કે આજકાલ આપણે જોઈએ છે કે નાના દીકરાઓને મોબાઈલ ના મળે, ઘરની અંદર કોઈ ત્રાસ હોય તો એકાદ જણ કોઈ લડવાને સંઘર્ષ કરવાના જગ્યાએ કોઈ સુસાઇડ કરે, કોઈ આ નાસીપાસ થઈ જાય, ત્યારે મહિલા આજે આપણે ઝાંસી રાણીનું પ્રતિમાનું એક સ્ટેચ્યુ કહે છે કે 3 में झांसी रानी જે લડી હતી, ખૂબ લડી મર્દાની એક મેસેજ લઈને જાય છે।
અને એના માટે જ આ વિસ્તારની અંદર એકલવ્ય રોડ હશે કે સાથે ચંદ્રશેખર આઝાદ હશે કે મહા રોડ હશે, ઝાંસી રાણી રોડ છે. આવા જ અમે શ્રીરામ રોડ, સ્વામી વિવેકાનંદ, જેને દેશ માટે, જેને સમાજ માટે જે લોકો આહુતિ આપી, જે લોકો બલિદાન આપ્યું છે, આજનો દિવસ એ બલિદાન દિવસ છે. આજનો દિવસ એ કોટી કોટી વંદન કરે છે વિરાંગના ઝાંસી રાણીને કે આજે 1828 19મી નવેમ્બર, આજે 197 વર્ષ પછી પણ આજે એમને એટલા માટે યાદ રાખે છે કારણ કે આપણે આજે એ લોકોએ જ્યારે આઝાદી ના અપાઈ હોત, આજે આટલા લોકો જોડે લડતા ના હોત ફિરંગીઓ સાથે અને અંગ્રેજો સાથે, તો આજે આપણે આઝાદી ના મળત. તો આજના દિવસે સમગ્ર શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું. વડોદરા શહેરના મેયર શ્રી પિંકીબેન સોની અને સાથે સાથે ઓપોઝિશન લીડર, તમામ અમારા વડોદરા શહેરના કોર્પોરેટરો દ્વારા આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ છે. આ વિસ્તારના આજુબાજુના CH વિદ્યાલય, CK સાથે અમારા નૂતન વિદ્યાલય અને સર્વે વિદ્યાર્થીઓ પણ પોતે એક મેસેજ લઈને આવ્યા છે સમગ્ર શહેરવાસીઓને અને ખાસ કરીને સમગ્ર દેશના દરેક સ્વતંત્ર વીરોએ જે લોકો આ દેશ માટે આહુતિ આપી છે અને અમારા આ ઝાંસી રાણી ચોકના વતી અમે વિરાંગના ઝાંસી રાણીને અમે નતમસ્તક વંદન કરીએ છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.